સામ સામી સંતુષ્ટિ એ છે પુષ્ટિ. બાળક છે માતાના દૂધનું સ્તનપાન કરે છે અને દૂધ પીને તુષ્ટ સંતુષ્ટ. માતા છે એ દૂધ પાઈને તુષ્ટ. સામાન્ય નિયમ એવો હોય છે કે આપણને કોક આપે એ આપણને ગમે, આપણે કોઈને આપવું પડે એ આપણને ન ગમે. આ તો ધરારથી દેવું પડે. કોઈની ઘરે લગ્નની કંકોત્રી આવે ને પછી આપણે જ્યાં જઈએ તો 500-1000 રૂપિયા ચાંદલો નોંધાવવો પડે. મનમાં તો ન ગમતું પણ ક્યાં જવું એ નોંધાવીને બીજી વાર આપણા છોકરાના લગ્ન હોય, આપણને દે તો મજા આવે, બેહો બેહો ચા પાણી પીવો. ટૂંકમાં આ પ્રાપ્ત કરવું ગમે છે, ત્યાગ કરવો ગમતો નથી. આ સંસારનો નિયમ છે. પરંતુ એક જ બનાવ એવો છે કે જેમાં પ્રાપ્ત કરનાર પણ આનંદ પામે છે અને ત્યાગ કરનાર પણ આનંદ પામે છે. એ સંબંધ છે માં અને દીકરાનો. દીકરાને તો ઠીક દુગ્ધપાન કરવાથી, સ્તનપાન કરવાથી એને દૂધ મળે છે તો એ તો તુષ્ટ છે જ, ખુશ છે જ. પણ માને તો દૂધ દેવાનું છે, પોતાનું શરીર નીચોવવાનું છે. દૂધ પાઈને પણ માં સંતુષ્ટ. જો ત્યાગીને ભોગવી જાણો, વાંછો માં ધન અન્યનો, તેન ત્યક્તેન ભુંજી થાહા, આપીને મેળવ્યાનો આનંદ, ત્યાગીને ભોગવ્યાનો આનંદ, દઈને સંતોષનો આનંદ. એ માત્ર ને માત્ર માતા અને પુત્ર વચ્ચે છે. ભગવાન માતા છે, વૈષ્ણવજનો ભક્તજનો એના પુત્ર સ્વરૂપે છે. અહીંયા ભગવાન કૃષ્ણએ રાસનું દાન આપ્યું ગોપીઓને, ગોપીએ રાસનું દાન લીધું. પારસ્પરિક મ્યુચ્યુઅલ પ્લેઝરમેન્ટ છે, બંને તરફ આનંદ. રાસ પૂરા થયા, ગોપીઓને કહ્યું હવે તમારી ઘરે જાઓ. 6 મહિના પછી ગોપીઓ પોતાની ઘરે આવે છે. હા, ભગવાને માયા બનાવે છે, મોહરાત્રિ. ગોકુળવાસીઓને મોહ પાશમાં બાંધી દીધા હતા. એના પતિને તો એમ જ થયું, પતિ સૂઈ ગયો હતો. ગોપી ગઈ ત્યારે પતિ સૂતો હતો. બાળકને ધવડાવીને ગોપી ઘોડિયામાં સુવડાવી અને ગોપી રાસ રમવા ગઈ હતી. માતા પિતા સાસુ સસરાના પગ ચરણ દાબીને એને ઓઢાડીને આ ગોપી ગઈ હતી રાસ મંડળમાં. ઢાકો ડુંબો કરી અને બધું વ્યવસ્થિત કરીને ગોપી ગઈ હતી કૃષ્ણને મળવા. 6 મહિને વહેલી સવારે 6 વાગે ગોપીઓ હવહોની ઘેરે ગઈ અને ગોપીએ જઈને એના પતિને ઉઠાડ્યા. જાગો, સૂરજ ઉગવાયો, ઉઠો. એના પતિને એમ જ લાગ્યું કે ઠીક સવાર જ પડી છે. એના પતિને એ નથી થયું કે મારી પત્ની 6 મહિના સુધી પરપુરુષ સાથે રાસ લેતી. સાસુ સસરાને ઉઠાડીને કીધું, ઉઠો બા, હાલો ચા પાણી તૈયાર છે. ડોશીમાં હરિકૃષ્ણ કરતા બાપા ઉઠ્યા. એ વૃદ્ધોને પણ ખબર નથી કે મારા ઘરની વહુ 6 મહિના સુધી પારકા પુરુષ સાથે રાસ રમીને આવે છે. એને તેમ કે બસ રાત પડી, સુઈ ગયા. ત્યાં સુધી તો અમારી વહુ જાગતી હતી અને વેલી ઉઠીને અને પોતે ઉઠાડી ત્યારે પણ હાજર છે. અને હકીકતે આવું જ થયું છે. કોઈના ઘરની અંદર કનૈયાએ કંકાસ નથી ઉભો કર્યો, કોઈના ઘર નથી ભંગવ્યા, કોઈની સેવા નથી અટકાવી. આ છે લાલાની લીલા. ગોપીઓ ઘરે ગઈ, પોતાનું પૂર્વવત જીવન ચાલુ છે. અને પછી જ્યારે જ્યારે ગોપીઓ મળે છે ત્યારે એ રાત્રિની વાત કરે છે, જેને વેણુ ગીત કહેવાય છે. ગોપીઓનો માત્ર શરીર એમનેમ રહે છે, એનો આત્મા તો કૃષ્ણાશ્રયી બની ગયો છે. ગોપીઓ રાત્રે ભેગી થાય અને વાત કરે, હે ગોપી, કાનુડે આપણને કેવા રાસ રમાડ્યા કા. ઓહો, એની વેણુનો નાદ, હું તો ભાન ભૂલી. અરે તને ખબર છે, 3જી ટાઈપના રાસ મંડળમાં મારો પગ મચકોડાઈ ગયો હતો અને લાલાએ મને ઉઠાવીને રાહડા લીધા હતા. એ લલિતા, વિશાખા કહે છે, કનૈયાએ મને બથમાં પકડી અને રાસ લીધા. અને પછી તો લાલાએ વડની વડવાય એમાંથી એનું દૂધ કાઢી અને મારા પગ ઉપર ગોઠણમાં ચોપડું દવા તરીકે
અને હું પાછી રાસ લેવા માંડી. લલિતા કે છે, અરે બેન, તને ખબર છે ને કે મને ઓચિંતા ચક્કર આવ્યા, તરસ તૃષા પાણી વિના હું તડફડવા માંડી. લાલો દોડતો 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 ગયો જમનામાં. જમનાના નીર છે ખોબામાં ભર્યા અને પોતાના વરદ હસ્તે લાલાએ મને પાણી પાયું. ત્યારે હું મૂર્છામાંથી ભાનમાં આવ્યો. સાચી વાત છે બેન. બધી જ ગોપીઓ કૃષ્ણ એની સાથે જે ક્રીડા કરી છે એને પુનઃ જાગૃત કરે છે, યાદ કરે છે. અને વેણુ ગીત જે કહેવાય છે, વેણુના વખાણ કરે છે કે હે બેનો, બીજું બધું તો ઠીક, આ વેણુ કન્યાની બંસરી, કન્યાની મોરલી લાલો સતત એના અધર ઉપર રાખે છે. રાધિકાજી કહે છે, મને તો આ વેણુની ઈર્ષ્યા આવે છે, અદેખાઈ થાય છે કે લાલો પોતાના અધર ઉપર સતત વેણુને ધરીને જીવે છે. લાલો સુવે તો પણ બંસરી એની સાથે હોય છે. લાલો સ્નાન કરવા જાય તો પણ સાથે, લાલો ભોજન કરે તો પણ મુરલી બંસરી સાથે. એક બીજી ગોપીઓ કહે છે કે આ આપણી શોક છે, આપણા પ્રેમમાં ભાગલા પડાવે છે. આ બંસરી, આ વેણુ, તું ભાગ્યશાળી તો છો જ. હે બંસરી, તે એવા તે ક્યાં ભાગ્ય, ક્યાં પુણ્ય કર્યા છે ગયા જન્મે કે આ જન્મે તું બંસરી બની અને ઠાકોરજીના અધર ઉપર રહે છે. બંસરીની પૂર્વજન્મની કથા ભાગવતમાં નથી, પરંતુ અન્ય સંદર્ભ ગ્રંથોમાંથી, ગર્ગ સંહિતા વગેરેમાંથી ઉદ્ધૃત કરી અને બંસરી વસ્તુ શું છે, કયા કારણે એ આ જીવનમાં ઠાકોરજીના અધર ઉપર, હોઠ ઉપર સતત બિરાજે છે, એ બંસીના પૂર્વજન્મની કથા આપણે 10 મિનિટના વિરામ બાદ રજૂ કરશું. 10 મિનિટ ધૂન કીર્તન કરો. શ્રી બાલકૃષ્ણ લાલ કી. નાવડી સોપી વાલાજી તારા હાથમાં, નાવડીનો હાકનારો નંદજીનો લાલ, નાવડી સોપી વાલીડા તારા હાથમાં. નાવડી આડાય વળી નવ જાય જો, જો નાવડીનો હાકનારો નંદજીનો લાલ, નાવડી સોપી વાલીડા તારા હાથમાં. નાવડી મથુરામાં ઊભી રાખજો, જો દર્શન મહારાણીજીના થાય, નાવડી સોપી વાલાજી તારા હાથમાં. નાવડી સોપી વાલીડા તારા હાથમાં.
જો દર્શન મહાપ્રભુજીના થાય નાવડી સોંપી વાલાજી તારા હાથમાં નાવડી સોંપી વાલાજી તારા હાથમાં નાવડીનો હાંકનાર નંદજીનો લાલ નાવડી સોંપી વાલાજી તારા હાથમાં નાવડી જઈને યુપી મેવાડ દેશમાં ઝાંખી શ્રીનાથજીની થાય નાવડી સોંપી વાલીડા તારા હાથમાં નાવડી સોંપી વાલાજી તારા હાથમાં નાવડીનો હાંકનાર નંદજીનો લાલ નાવડી સોંપી વાલીડા તારા હાથમાં નાવડી જઈને ઉભી જતીપુરા ગામમાં પરિક્રમા ગિરિરાજજીની થાય નાવડી સોંપી વાલાજી તારા હાથમાં નાવડી સોંપી વાલાજી તારા હાથમાં નાવડીનો હાંકનાર નંદજીનો લાલ નાવડી સોંપી વાલીડા તારા હાથમાં પૂરું થઈ ગયું શ્રી ગોવર્ધનનાથ વલ્લભ વલ્લભ મુખાથી કહો પ્રભુજી એવું માગું છું રહે જન્મ જન્મ તારો સાથ પ્રભુજી એવું માગું છું તારું મુખડું મનોહર જોયા કરું રાત દિવસ તારું સ્મરણ કરું રહે અંત સમયે રહે તારું નામ પ્રભુજી એવું માગું છું વલ્લભ વલ્લભ મુખાથી રાટો પ્રભુજી એવું માગું છું
શ્વાસો શ્વાસમાં રહે તારું નામ પ્રભુજી એવું માગું છું. વલ્લભ વલ્લભ મુખાથી રાટો પ્રભુજી એવું માગું છું. મારા પાપને તાપ સમાવી લેજો. મારા બાળને દાસ બનાવી દેજો. દેજો આવીને દર્શન ના દાન પ્રભુજી એવું માગું છું. વલ્લભ વલ્લભ મુખાથી રાટો પ્રભુજી એવું માગું છું. આવ્યા ને તો ભાવશે. હું તો ગિરિરાજ ચડું ને હરી સમરું રે. ગિરિરાજ ચડું ને હરી સમરું રે. એ મારું જીવન ધન્ય બની જાય. હું તો ગિરિરાજ ચડું ને હરી સમરું રે. મારું જીવન ધન્ય બની જાય રે. ચડું ને હરી સમરું રે. મારી સાથે ભગવદ દિયો સંગાથ છે રે. મારી સાથે ભગવદ દી સંગાથ છે રે. એ મારે ઓળખવાય નાથ ના નાથ. હું તો ગિરિરાજ ચડું ને હરી સમરું રે. મારે ઓળખવાય નાથ ના નાથ રે. ગિરિરાજ ચડું ને હરી સમરું. हेलो श्री बालकृष्ण लाल की जय। પરીક્ષિત રાજા ભાગવત કથા સાંભળી રહ્યા છે. ગોપીઓ બધી ભેગી મળી અને વેણુ એટલે કે બંસરી ની અદેખાઈ કરે છે કે આ બંસરી તે એવા પૂર્વે ક્યાં પુણ્ય કર્યા હશે કે આજે આપણા કરતા પણ વધારે લાલો એની સાથે રહે છે. એમ કહેવાય છે કે એક નગર હતું, એક ગામ હતું. આ ગામની અંદર, નગરની અંદર એક પાઠશાળા હતી. બ્રાહ્મણોના છોકરાઓને ભણવાની નિશાળા, જ્યાં વેદોનું, પુરાણોનું ભણતર શીખવવામાં આવે. ગામની અંદર એક શૂદ્ર વર્ણ રહે છે
આ પાઠશાળાની આજુબાજુ સાફ સફાઈ કરવાનું કામ આ પરિવાર છે શૂદ્ર વર્ણનો એનું. તો દરરોજને માટે એનો પિતા અને એનો છોકરો 3-4 વર્ષનું બાળક એના બાપુ સાથે સાથે આવે. એના પિતા સાવરણેથી બધું ગ્રાઉન્ડ ને ચોગાન ને આજુબાજુ વાળે અને દીકરો છે એને એ જે આશ્રમ છે એના ઓરડા રૂમ બહાર એની બારી પડે છે. એ બારીની નીચે એક પથ્થર છે છીપરું, એની ઉપર બેસાડ, બેટા અહીંયા બેઠો રહેજો, ક્યાંય જાતો નહીં, હું બધું વાળી છોડી નાખું, ભલે ભલે. હવે દીકરો નાનો 4-5 વર્ષનો, દીકરો નાનો દરરોજ ને માટે ગુરુજી બ્રાહ્મણોના બાળકોને ભણાવે એ આ બાળકને ગમે. શૂદ્રનું બાળક છે, જો નીચ વર્ણનું. એકી સાંભળે અંદર ગુરુજી બ્રાહ્મણોના બાળકોને વેદશાસ્ત્ર ભણાવે છે, બાળક સાંભળે અને બાળક બધું ગ્રહણ કરી લે, તાકાત હોય છે એની પાસે. ઘણો સમય આવું ચાલ્યું. છોકરો 6-7 વર્ષનો થયો ત્યાં સુધી એને ગુરુજી વિદ્યાર્થીઓને સંભળાવે, પોતે ગ્રહણ કરી લે, પોતે શીખી જાય. આમ કરતા 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 એ બાળક 12 વર્ષનો થયો. એના પિતાની ઉંમર થઈ. તાવ આવ્યો એના બાપને. એની માં કહે છે, બેટા હવે તારા બાપુથી કઈ કામ થતું નથી, હવે એનું કામ તું ઉપાડી લે. ગામની સાફ સફાઈ, કચરો કાઢવાનું કામ હવે તું યુવાન થતો જા છો. અને છોકરો ઊભો થઈ ગયો. નહીં માં, કદાપી આવું નહીં બને. શા માટે? મારે કાશી જઈ અને ગુરુજી પાસેથી વેદ પુરાણ ભણવા છે. આપણા નગરમાં તો આપણને બધા ઓળખે છે એટલે મને પ્રવેશ ન મળે, પણ હું કાશીની અંદર ભણી અને વિદ્વાન બનવા માંગુ છું. એની માં કહે, બાપ કહે, નહીં બેટા, આપણાથી વેદને ભણાય નહીં, આપણે નિમ્ન જાતિના છીએ, પાપ લાગે, આવું ન કરાય. જે થાય તે, મારે આ સાવરણો અને હુંડલો એ પકડવા નથી. આમ કરીને આ બાળક છે 12 વર્ષનું, માતા પિતાને પગે લાગી અને નીકળી જાય છે. ચાલતા 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 આ બાળક પહોંચે છે કાશી, કે જ્યાં બ્રાહ્મણોને વેદનો અભ્યાસ કરવામાં આવે છે. બાળક ગયો એક પાઠશાળામાં, ગુરુજીને વંદન કર્યા. શું બેટા? ગુરુજી, મારે આપની પાસેથી શિક્ષા દીક્ષા લેવી છે. અરે હા, બહુ સારું. ક્યાં રહે છે? ફલાણા ગામ. જ્ઞાતિ કેવી છે? તો બ્રાહ્મણ. જો ખોટું બોલ્યું, છે શુદ્ર પણ કહ્યું બ્રાહ્મણ. બેટા, તારો વેદ કયો છે? તો કે શુક્લ યજુર્વેદ. શાખા કઈ છે? તો માધ્યાન્યની શાખા. તમારું પ્રવર કયું છે? તો કે પંચ પ્રવર. બ્રાહ્મણોના બાળકોની આ ઓળખ છે. ધીસ ઇઝ એન આઇડેન્ટિટી ઓફ બ્રાહ્મિન્સ. બ્રાહ્મણના દીકરાને આ બધું આવડવું જોઈએ. તમારો છંદ કયો છે? તમારા માતા પિતાનું નામ શું છે? આ બધું એટલે બધું ખડખડાટ છોકરો જવાબ આપે છે શૂદ્રનો. અને ગુરુજીને ગમ્યું, વાહ, એને પ્રવેશ આપી દીધો. બીજે દિવસથી ગુરુજીને ભણાવવા માંડ્યા. ગુરુ ભણાવે એ સાથે જ કડકડાટ બોલી જાય. લેસન આપે એ પણ બધું કમ્પ્લીટ. ગુરુજીના મનમાં વસી ગયો આ બાળક. બીજા બધા બાળકો કરતા બીજા બધા બાળકો કરતા મોટો હોશિયાર. પછી એને એક રૂમનો, ક્લાસનો લીડર બનાવી દીધો. ગુરુજી ન હોય ત્યારે આ બાળક છે બીજા બાળકોને ભણાવે. સમય વીત્યો. 12 વર્ષ વિદ્યા પ્રાપ્ત કરી કાશીની પાઠશાળામાં. 24 વર્ષનો થયો આ બાળક.
યુવાન થઈને ગુરુજીએ કહ્યું, બેટા તારું હવે શિક્ષણ પૂર્ણ થયું, જાઓ. ગુરુજી દક્ષિણા શું આપું? ગુરુ દક્ષિણા. ગુરુ દક્ષિણામાં ગુરુદેવ શું આપું? ગુરુજી કહે, બસ બેટા, તમને જે સંસ્કાર આપ્યા છે વેદ શાસ્ત્ર પુરાણના, એનો પ્રચાર પ્રસાર કરો, લોકોને સન્માર્ગે વાળો. મેં આપેલી આ જ્ઞાન છે આપેલું, એ સારા માર્ગે વાળજો, એ જ મારી દક્ષિણા છે. બહુ સરસ. ગુરુના આશીર્વાદ લઈ અને આ યુવક પાઠશાળામાંથી બહાર આવ્યો. ચાલીને ચાલતો 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 જાય છે. એક નગર આવ્યું, ગામનું પાદર, અને ત્યાં પાણીનો કૂવો. પનિહારીઓ બેડા લઈ લઈને પાણી ભરવા આવી છે. બાળકને બહુ તરસ લાગી છે. એક આધેડ વયના માતા હતી, એને કહે છે કે બા, મને પાણી પાવને. ઉનાળાનો સમય. ગામના બ્રાહ્મણી હતા, ગોરાણીમાં, પાણી ભરવા કૂવે આવેલા. હા બેટા, પાણી પાવ. ગાગર નાખી કૂવામાં અને સિંચણીએથી પાણી ઉપર લાવી છોકરો હાથ ધરી અને ખોબેથી પાણી પીવે છે. આ ગોરાણી માએ એને પાણી પાયું. સંતોષ થયો. ક્યાં રહે છે બેટા? મારું કઈ નક્કી નથી. કેમ? તારા માતા પિતા, ભાઈ ભાંડુ મારું કોઈ નથી. હું અનાથ છું. છોકરો ખોટું બોલ્યો. જુઓ, હું અનાથ છું, મારું કોઈ નથી. તો આમ ક્યાંથી આવે છે? હું કાશીએથી વિદ્યાભ્યાસ પૂર્ણ કરી જ્ઞાન લઈને આવું છું. મતલબ બ્રાહ્મણ છો? હા. બ્રાહ્મણીને ગમ્યું. બ્રાહ્મણો દીકરો. અરે તો બેટા, જમવાનું ભોજનની કઈ વ્યવસ્થા નહીં? કોઈ આપે તો જમી લઉં છું, બાકી ભૂખ્યો રહું. ચાલ ચાલ મારી ઘેરે. ગોરાણીમાં એ શુદ્ર યુવાનને એની ઘેરે લાવ્યા. પતિને વાત કરી, બ્રાહ્મણનો દીકરો છે, કાશીએથી બસ ભણીને જ આવ્યો છે, તો એને ભોજન, ખુશીથી ભોજન કરાવ્યું. 3-4 વાગે દીકરો, આ યુવાન રજા માગે છે. હે ગોરાણી, ખૂબ ખૂબ ધન્યવાદ, હવે હું જાઉં. બેટા ક્યાં જઈશ? બસ ઉપરવાળો લઈ જાય ત્યાં. ગોરાણી માએ ગોર બાપાને ઈશારો કરી દીધો, ખાનગીમાં વાત કરી દીધી. બ્રાહ્મણનો દીકરો છે, હવે તમારાથી બહુ કામ થતું નથી, ઢૈડા થતા નથી, કેટલા બધા યજમાનો પહોંચી શકતા નથી. આપણે દીકરો નથી, આપણે માત્ર એક દીકરી છે, અને એ પણ યુવાન, કુંવારી. આ છોકરાને અહીં રાખી લઈએ તો તમને કામમાં મદદ કરશે અને બહુ સંસ્કારી છે. ગોર મહારાજ કે ભલે ભલે, કાંઈ વાંધો નહીં. એને વાત કરી, બેટા જો તને વાંધો ન હોય તો તું અહીંયા રહે, અને ગોર બાપા સાથે કર્મકાંડ, યજ્ઞ, હોમ, હવન, કથા, વાર્તા, ભલે કાંઈ વાંધો. તું શું લઈશ? એટલે આ બ્રાહ્મણ શુદ્ર યુવાન કહે છે, બસ 2 ટંકનું ભોજન મને મળે. હા હું કરો થઈ ગયા. આ બાળક રહેવા માંડો અહીંયા. આ બ્રાહ્મણને એક સુંદર મજાની સ્વરૂપવાન કન્યા છે, દીકરી છે, ખૂબ સંસ્કારી ખાનદાન દીકરી છે. સાથે રહેવાથી, સંપર્ક વધવાથી સ્નેહ વધે. આ બ્રાહ્મણની કન્યા અને આ શૂદ્રનો યુવાન, એની બંનેની આંખ મળી ગઈ. પ્રેમના અંકુરો ફૂટ્યા, પરંતુ મર્યાદામાં. આ શૂદ્રનો બાળક પોતાની મર્યાદા ઓળંગતો નથી, તેમ સામે કન્યા પણ માતા પિતાના સંસ્કાર લજ્જિત થાય એવું કશું કરતા નથી. વર્ષ 2 વર્ષ થયું.
એક વખત ગોરાણી માએ પાછું એના પતિને પૂછ્યું, સાંભળ્યું શું છોકરો કેવો હારો છે? હા છે તો કરો. તમારું 80% કામ એણે લઈ લીધું? હા એ પણ છે. વિદ્વાન છે? હા એ પણ છે. તો આપણી દીકરી કુંવારી છે, એના માટે પણ વર શોધવો પડશે ને. દીકરીને ક્યાંક બહાર મોકલશું તો આપણે બીજું કઈ સંતાન તો નથી. દીકરી જાહે પછી આપણું ગઢપણ કોણ સાચવશે? બ્રાહ્મણ કહેતો, આ યુવાન આજે 2 વર્ષથી આપણી ઘરે રહે છે, આપણને એનો અનુભવ છે. બહુ સંસ્કારી ખાનદાન માવતરનો દીકરો છે. આપણી દીકરીનો હાથ આને દઈએ તો? ગોર મહારાજ કે તે મારા મનની વાત કરી દેવી. હું પણ એવું ઈચ્છું છું કે આ યુવાન છે એની સાથે આપણી દીકરીના લગ્ન કરે. આ યુવાનને વાત કરી ગોર મહારાજે, બેટા મારી દીકરી ગમે છે તને? જો તને ગમતી હોય તો તારી સાથે પરણાવીએ. આ બાળક નમ્ર ભાવે કહે છે કે હા, આપે જે નક્કી કર્યું હોય એ ખોટું હોય જ નહીં ને. જો આપની આજ્ઞા હોય તો હું તમારી દીકરી સાથે પરણવા તૈયાર છું. દીકરીને પૂછ્યું, બેટા તને પસંદ છે? હા બાપુ, તમે જે કહો એ ખોટું તો હોય જ નહીં. જેવી આપની આજ્ઞા. સારો દિવસ મુહૂર્ત ચોઘડિયું જોઈ અને ગામ આખાના સહકારથી આ બ્રાહ્મણની દીકરી અને શુદ્ર આ નીચ જાતના યુવાન સાથે બંનેના લગ્ન થાય છે. ઘર જમાઈ તરીકે રહે છે. વર્ષ 1.5 વર્ષ વીત્યું ત્યાં આ કન્યા છે બ્રાહ્મણની, એને એક દીકરાને જન્મ આપ્યો. ખુશ ખુશ, બહુ આનંદ છે ઘરમાં. બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો. આ યુવાનમાં 2.5-3 વર્ષનો બાળક, પરંતુ તોફાન બહુ કરે. છોકરા તોફાની જ હોય એમ માની માતા પિતા અને આ યુવાન યુવક હશે, કાંઈ વાંધો, મોટો થશે એટલે ભાન આવી જશે. 3, 4, 5, 6, 7, 8 વર્ષનો થયો. નિશાળે ભણવા મોકલે છે તો ત્યાં વિદ્યાર્થીઓ સાથે ઝઘડે છે. કોઈના બુસ્કોટના બટન ફાડી નાખે, શિક્ષકને પથ્થર મારે. શિક્ષક આવીને ફરિયાદ કરી, આ તમારો દીકરીનો દીકરો છે પણ તોબા. ખરાબ મિત્રોની સંગત, ખરાબ વ્યવહાર, વાણી, વર્તન. ગોર મહારાજ વિચાર કરે, આમ કેમ મારું? હાલો જનોઈ દઈ દઈએ, યજ્ઞોપવિત. 8મે વર્ષે આ બાળકને યજ્ઞોપવિતના સંસ્કાર જનોઈ દેવામાં આવે તો જનોઈને તોડી નાખે છે. નાની સમજાવે, નાના સમજાવે. આ કન્યા એની માં સમજાવે, બેટા આપણે બ્રાહ્મણ છીએ, આવું વર્તન ન કરાય. ધૂમ્રપાન કરે, છોકરીઓની મશ્કરી કરે, ઇજ્જત સાથે રમત કરે. બાળક 12 વર્ષનો 14 વર્ષનો થયો, પણ એનું એક એટલે એક વર્તન બ્રાહ્મણને શોભે એવું ન હતું. આ કન્યા કહે છે એના પતિને એક વખત, આ શુદ્ર યુવાનને, એક વાત પૂછું, શું તમે વિદ્વાન બ્રાહ્મણ, હું વિદ્વાન બ્રાહ્મણની પુત્રી, આપણું સંતાન કેમ આવું? આ યુવાનને એમ લાગ્યું કે હવે ભાંડો ન ફૂટે તો સારું. વર્ષોથી એક પાપ છુપાવી રાખેલું છે, એ ખુલ્લું ન પડે તો સારું. કહે છે, દેવી હોય કોઈ છોકરા તોફાની હોય, પણ કન્યા કહે છે કે એમ નહીં નાથ, કોઈ બ્રાહ્મણના સંસ્કાર જેવું દેખાતું નથી. મદિરા પાન કરે છે, ગાળો બોલે છે, ઠાકોરજીની સેવા નહીં, સંધ્યા નહીં, પૂજા નહીં, ગાયત્રી મંત્ર જપ નહીં, ભાષા વૈખરી. તમે જોવા તો ખરો, આમાં તમારું કે મારું એક પણ લક્ષણ છે? આ શુદ્ર વિચાર કરે છે, તારા તો લક્ષણ નથી પણ મારા કુળના જરૂર છે. સમય વીતવા લાગ્યો. આ બનાવ બન્યા પછી આ યુવક છે સાવ ધીર ગંભીર ઉદાસ થવા લાગ્યો. ઓછું બોલે, ઓછું ખાય, રાતના નીંદર ના આવે, કારણ કે પાપ હવે પોકારવા માંડ્યું છે. એક વખત એણે એની પત્નીને, મતલબ આ બ્રાહ્મણની કન્યાને કીધું, હું
7-8 દિવસ બહાર જવું છે મારે. નાથ ક્યાં જવું છે? મારે માતા પિતાને મળવા. બ્રાહ્મણ કન્યા બોલે છે, હે સ્વામી, તમે તો કહેતા હતા કે મારું કોઈ નથી, મારું કોઈ મા બાપ જેવું નથી, અને આમ કેમ? આ યુવકે જેમ તેમ જવાબ દીધો. ત્યારે મારું મગજ ઠેકાણે નહોતું. મારે મારા મા બાપને મળવા જવું છે. કન્યા કહે, ભલે ભલે, હું પણ આવું. મારા સાસુ સસરાના દર્શન હજી સુધી મેં કર્યા નથી. આ યુવકે કહ્યું, ત્યાં રસ્તો બહુ ખરાબ છે, તમે ન ચાલી શકો ને. ટૂંકમાં ઘણા કારણો બતાવી દીધા. આ કન્યા છે એના માતા પિતાને કહે છે, બાપુ, તમારા જમાઈને માતા પિતા છે, મારા સાસુ સસરા જીવે છે. લે, આ તો બહુ સારી વાત કહેવાય. તો તમારા જમાઈ એના બાપુને માને મળવા જવા માંગે છે કાલથી અઠવાડિયા સુધી. તો હું સાથે જવાનું કહું છું તો મને ના પાડે. એને કંઈક સમજાવો ને. યુવકને બોલાવ્યા બ્રાહ્મણે. અરે જમાઈ રાજા, તમારા માતા પિતા છે, અમારા વેવાય વેલા, બહુ સારી વાત છે. અમારા તરફથી એને અહીંયા આવવાનું કહેજો, જય શ્રી કૃષ્ણ કહેજો. અને બીજું કે મારી દીકરી સાસુ સસરાને પરિણા પછી પૈગે જ નથી લાગે, સાથે લેતા જા, એને પણ બહાર જવાનો મોકો મળે. સસરા સામે યુવક કંઈ બોલી શક્યો નહીં. ભલે, આવો. આ યુવક, એની પત્ની અને એનો દીકરો ત્રણ તૈયાર થાય છે. ચાલીને જવાનું છે. આગળ આ યુવક, પાછળ માં દીકરો. રસ્તાની અંદર કોઈ વાર્તાલાપ થતો નથી. પતિ પત્ની વચ્ચે જે વાત થવી જોઈએ, કારણ કે આ જે યુવક છે હવે એને એમ થાય છે કે હવે શું થશે. હે ભગવાન, હું શુદ્ર છું, નીચ જાતિનો છું, એ આજ સુધી મેં છુપાયું છે. આ મારી પત્ની મારી ઘરે આવશે, મારા ગામમાં આવશે, તો મારો ભાંડો ફૂટી જશે કે હું નિમ્ન જાતિનો છું. આ યુવકે એક પ્લાન કર્યો. જંગલની અંદર એક સારું ઝાડવું હતું, ત્યાં બેસે છે. કહે છે કે દેવી, મને બહુ તરસ લાગી છે. આપણી સાથે રહેલું પાણી તો પૂરું થઈ ગયું. મારો જીવ ઊંડો ઊંડો ઉતરે છે, કંઈક પાણીની વ્યવસ્થા કરો ને. દૂર એક કૂવો હતો. એની પત્ની કે, અરે અરે નાથ, હમણાં આગળ. સાથે રાખેલો ત્રાંબાનો લોટો, દોરી. આ માં દીકરો એક કૂવામાંથી જળ ભરવા માટે કૂવાને કાંઠે જાય છે. કૂવો બાંધેલો નથી, સીમમાં તો બધો એવો ને એવો હોય. જેવી આ કન્યા, મતલબ એની સ્ત્રી, એની પત્ની, નીચી નમી, બાળક પણ નીચે જુએ છે કૂવામાં. પાણી ઉલેચવા જાય છે. પાછળથી આ શુદ્ર યુવકે બંનેને કૂવામાં મારી દીધો ધક્કો. બંને ધબ થઈને પડ્યા પાણીની અંદર. યુવકને એમ થયું, બસ, જે ચિંતા હતી એ વહી ગઈ. હવે મારો ભાંડો ફૂટશે નહીં. આનંદિત થતો થતો, પણ પાપ કર્યું છે ને, સુખેથી જીવવા ન દે. એ યુવાન છે એના ઘર તરફ જાય છે. માતા પિતાને મળે છે. માતા પિતા, અરે વાહ વાહ, મારો દીકરો, બેટા આવી ગયો, લે લે, સારું સારું. આ તારા બાપને જો હવે હલાતું ચલાતું નથી. ગામ આખાને સાફ કરવું, સાવરણાથી ગંદકી સાફ કરવી આપણો ધર્મ છે, અને પંચાયત આપણને પગાર આપે છે. લે લે લે, બેટા કામે વળગી જા કાલથી. દીકરો કે, માં, હું આવા હલકા કામ કરવા માટે પેદા નથી થયો. આવા હલકા કામ કરી અને બધાને પગમાં પડવા વાળો હું નથી. લોકો મને પગમાં પડે છે. બ્રાહ્મણ તરીકે હું વિદ્વાન બ્રાહ્મણ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યો છું. અને બીજું, માં, મેં એક બ્રાહ્મણની કન્યા સાથે લગ્ન કર્યા છે. અને માં કે શું બોલે છે? નાલાયક, બ્રાહ્મણની કન્યા સાથે તું પરણ્યો? આપણું પાત્ર તો જો, આપણે નિમ્ન જાતિમાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. દરેક વર્ણમાં બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણની કન્યા સાથે બીજા કોઈ વર્ણ લગ્ન ન કરી શકે. તે મહાપાપ કર્યું છે. બ્રાહ્મણની કન્યાનું શરીર અભડાયું છે. નાલાયક, નીકળી જા ઘરની બહાર. માં ક્રોધિત થયા. દીકરો કે, આયે કોને રહેવું છે?
હવે પેલી એની પત્ની મરી ગઈ છે, પુત્ર મરી ગયો છે એમ માની એ યુવાન ફરીથી પાછો એ જ રસ્તે નીકળે છે ઘરે જવા માટે. જે જગ્યાએ પોતે છાંયડા નીચે બેસી અને પાણી માગ્યું હતું એની પત્ની પાસે, એ ઝાડ આવ્યું વડલાનું. જુએ છે તો જેને ધક્કો મારી અને કૂવામાં નાખી દીધા હતા મારવાના હેતુથી, એ એની પત્ની અને એના પુત્ર સાથે ઝાડવા નીચે બેઠા છે જીવતા. આ યુવક શુદ્ર કઈ બોલી શકતો નથી. ખાનદાન માવતરની બ્રાહ્મણની પત્ની દીકરી કહે છે કે નાથ આવી ગયા માતા પિતાને મળીને, ચાલો ઘરે જવું છે ને. જેમ જેમ પાપ નજીક આવતું જાય છે એમ ગભરાહટ આ બાળકને મતલબ આ યુવાનને વધતી જાય છે. આ બ્રાહ્મણની કન્યાએ એમ પણ ન કીધું કે શા માટે તમે અમને કૂવામાં ધક્કો માર્યો, અમારી શી ભૂલ કે તમે અમને મારવા માંગો છો, અમારી હત્યા કરવા માંગો છો. પવિત્ર બ્રાહ્મણની પવિત્ર કન્યા ઘરની આબરૂ સાચવવા માટે કશું નથી બોલી. આગળ આ યુવક, પાછળ આ બ્રાહ્મણ કન્યા અને એનો પુત્ર. કોઈ વાતચીત નહીં, વચમાં આવ્યા ઘરે. માતા પિતા કહે છે, અરે બેટા તમે તો અઠવાડિયું રોકાવાનું કહેતા હતા તારા સાસરાની ઘરે, કેમ બીજે દિવસે પાછા આવી ગયા? તો કન્યા કહે છે કે બસ આ તમારા જમાઈને કંઈક કામ યાદ આવી ગયા યજમાનના, એટલે પછી અઠવાડિયું રોકાવાનો પ્લાન અમે ફેરવી નાખ્યો અને બીજે જ દિવસે પાછા આવ્યા. કાંઈ વાંધો નહીં બેટા, સારું સારું. આ યુવક વિચાર કરે છે કે હજી આ દીકરી, બ્રાહ્મણની દીકરી મારી પત્ની બનીને કોઈને વાત કરતી નથી. મનમાં મનમાં એના પાપ એને કોરી ખાય છે. શું કરું? આત્મહત્યા કરવી? આને તો માર્યા, એ ન માર્યા તો હવે હું મરી જઈશ. એક વખત આ યુવક ગામની અંદર કોઈ કામ કરવા ગયા છે. પાછળ પિતા એકલા છે. પ્રાતઃ કાળમાં સૂર્ય ભગવાનને અંજલિ દાન દઈ રહ્યા છે, મા ગાયત્રીની ઉપાસના કરી ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. ત્યારે આ બ્રાહ્મણની કન્યા એની પાસે ગઈ. બાપુ નમસ્કાર, એક વાત પૂછવી છે. શું? તો સાચું સાચું કહેજો. હા બોલ બોલ બેટા, તું મારી દીકરી છો. બાપુ કોઈ પાત્ર અભડાઈ ગયું હોય, કોઈ પાત્ર ગંદુ થઈ ગયું હોય, મેલું થઈ ગયું હોય, અભડાઈ ગયું હોય, તો એને શુદ્ધ અને પવિત્ર કરવા માટે શું કરવું પડે? એના પિતાને બીજી કઈ ખબર નથી. બસ સહજ રીતે કહેવા માંડ્યા, બેટા કોઈ પાત્ર ગંદુ થઈ ગયું હોય, અભડાઈ ગયું હોય, પાત્ર એટલે વાસણ, કોઈ વાસણ અપવિત્ર થયું હોય તો તેને અગ્નિમાંથી પસાર કરવું પડે તો એ શુદ્ધ થઈ જાય. મતલબ અગ્નિથી તપાવવું પડે તો પાત્ર શુદ્ધ થાય છે. અગ્નિમાંથી કોઈ પણ માનવી મનુષ્ય પણ પસાર થાય તો શુદ્ધ થાય છે. માતા સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. ધોબીએ રામજીને મેણા માર્યા કે સીતા અપવિત્ર થઈ ગઈ છે, અભડાઈ ગયા છે, રાવણના સંસર્ગમાં રહી. એટલા માટે લોક લજ્જાએ ભગવાન રામે પણ અગ્નિને સીતાને અગ્નિમાંથી પસાર કરવાની આજ્ઞા કરેલી. અને સીતા માતા ખરેખર પવિત્ર હતા, એને અગ્નિ કશું કરી શક્યા નહોતા. દુઃખરૂપી અગ્નિ, તપરૂપી અગ્નિ, આ બધા અગ્નિના પ્રકારો છે. પિતા કહે છે કે બેટા કોઈ માણસ અશુદ્ધ થયો હોય, કોઈ વ્યક્તિ અશુદ્ધ થયો હોય, કોઈ વાસણ અપવિત્ર થયું હોય તો એને અગ્નિમાંથી પસાર કરવામાં આવે તો એ વ્યક્તિ અથવા એ પાત્ર પવિત્ર થાય. ભલે ભલે બાપુ, ખૂબ ખૂબ આભાર. બાપુ હમણાં 15 દિવસ કઈ કામ નથી, 15-20 દિવસ કમૂરતા બેસે છે. હા તો હું ને તમારા જમાઈ યમુના સ્નાન કરી આવીએ તો, વૃંદાવનની અંદર જાત્રા કરી આવીએ, ગોવર્ધન ની 84 કોષની યાત્રા કરી આવીએ. એના પિતા કે વાહ વાહ વાહ, બેટા યુવાન હોય ને ત્યારે જ યાત્રા કરાય, ખુશીથી જાવ. જો આ દીકરી એના પતિને વાત કરી કે આપણે યાત્રામાં જવાનું છે, યમુના સ્નાન કરવું છે.
એના પતિને તો કઈ બોલવા પણ હતું નહીં, કારણ કે પાપી છે, દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે. બીજે દિવસે પોતાના દીકરાના તોફાન ચાલુ છે. ધૂળ ઉડાડે, ધૂમ્રપાન કરે, ગાળો બોલે. આ ભ્રષ્ટ એવા દીકરાને સાથે લઈ બંને પતિ પત્ની યમુનાજી જાય છે. યમુનાજીનો કાંઠો ભગવાન કૃષ્ણચંદ્રની પ્રિયતમા પવિત્ર સ્થળ છે. યમુનાજીમાં સ્નાન કર્યું ત્રણેય. કોઈ વાર્તાલાપ નથી, કોઈ કંઈ બોલતું નથી. આ જે કન્યા છે બ્રાહ્મણની, માં જમનાજીના કાંઠે પૂર્વ દિશા તરફ મુખ રાખી આસન જમાવીને બેઠા અને કહ્યું કે હે અગ્નિદેવ, જો હું મન વચન કર્મથી મારા પતિની જ હોઉં, મેં પર પુરુષ વિશે વિચાર્યું પણ ન હોય, મારું પાતિવ્રત્ય ધર્મ શુદ્ધ હોય, અણિશુદ્ધ હોય, તો હે અગ્નિ દેવતા પ્રગટ થાઓ અને મારા શરીરને બાળીને ભસ્મીભૂત કરો. પિતાએ કહેલું ને કે આ શરીરને અપવિત્ર થયું હોય તો અગ્નિમાંથી પસાર કરવું પડે. અગ્નિદેવને વિનંતી બ્રાહ્મણની કન્યા કરે છે કે હું નિષ્કલંક હોઉં. આ શરીર બ્રાહ્મણ ખોળિયાનું છે, પણ મારો આ દેહ, મારું શરીર હું શૂદ્રને સોંપી ચૂકી છું. મારા પતિએ વાત છુપાવી. એક ભારતીય પતિવ્રતા નારીનો ધર્મ છે કે પતિ ગમે તેવો હોય એને છોડાય નહીં. એક બાજુ મને ધર્મ આમ કરતા રોકે છે કે જેના નામની ચૂંદડી ઓઢી મૃત્યુ પર્યંત બીજી ચૂંદડી ન ઓઢું. મારા પતિને હું છોડી શકું એમ નથી. બીજું, પતિ સાથે રહી પણ શકું એમ નથી, કારણ કે હું બ્રાહ્મણ કુળ છું અને અમારા પતિ છે શુદ્ર નિમ્ન જાતિના. હે ભગવાન અગ્નિદેવ, પ્રગટ થાઓ, મારા શરીરને બળીને ભસ્મ કરો, મારા શરીરમાંથી પસાર થાઓ, મારું પાવિત્ર્યની કસોટી કરો. અગ્નિ પ્રગટ થવાને બદલે સામે સાક્ષાત ભગવાન કૃષ્ણચંદ્ર, ભગવાન નારાયણ પરમાત્મા, કૃષ્ણ ભગવાન નહીં, ભગવાન નારાયણ, ચતુર્ભુજ નારાયણ પરમાત્મા. વાહ 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 વાહ. હે બ્રાહ્મણ કન્યા, તારી અટલ ભક્તિ, પાતિવ્રત્ય ભક્તિથી પ્રસન્ન થયું હું તને દર્શન આપું છું. આ દીકરી તો ઠાકોરજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. વાહ પ્રભુ, મેં આપણા દર્શનની લાલસા પણ કરી નથી, છતાં આપ આવ્યા, મારા ધન્ય ઘડી અને ધન્ય ભાવ. બસ હે નારાયણ પરમાત્મા, અગ્નિદેવને આજ્ઞા કરો કે મારા શરીરને ભસ્મીભૂત કરે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, જા, હમણાં જ હું અગ્નિદેવને આજ્ઞા કરું છું કે તારા શરીરને બળીને ભસ્મ કરે. બેટા, પછી આ કન્યા કહે છે કે હું બળી મરું, પણ સાથે સાથે આ મારા પતિ કે જેણે અઘોર પાપ કર્યું છે, અધમ કૃત્ય કર્યું છે, અને મારો દીકરો કે જેનામાં કોઈ સંસ્કાર નથી, પ્રભુ આ મારા પતિ અને મારા દીકરાની પણ ગતિ કરજો. એણે જે ભૂલ કરી છે ભગવાન, કોઈ પણ કારણ હોઈ શકે, મારા પતિને સજા ન દેશો, મારા દીકરાને સજા ન દેશો. પ્રભુ એના પાપને ભૂલી જજો. જો મરતા પણ આ દીકરી એના ઘર વિશે, પરિવાર વિશે બુરું ઈચ્છતી નથી. પ્રભુ હસ્યા. જા દેવી, મારા અંતર ધ્યાન થયા પછી અગ્નિદેવ પ્રગટ થશે, તારા શરીરને બળીને ભસ્મ કરશે. તારું શરીર ભસ્મ થશે એટલે રાખ થશે. આ યમુનાનો કિનારો છે. આ રાખ છે એ આ વિસ્તાર ઉપર, આ જમીન ઉપર પવન આવવાથી ઉડશે અને જગ્યાએ જગ્યાએ રાખ છે, ભસ્મ છે, એ સ્થિર થશે. ચોમાસું આવશે ત્યારે એ ભસ્મ ઉપર, જમીન ઉપર રહેલી ભસ્મ ઉપર વરસાદનું પાણી પડશે અને આ તારી રાખ જ્યાં જ્યાં પડી છે ત્યાં વાંસના વૃક્ષો ઉગશે.
વાંસનું મોટું જંગલ થશે. જ્યાં હું તને વચન આપું છું કે દ્વાપર યુગને અંતે જ્યારે હું કૃષ્ણાવતાર ધારણ કરીશ ત્યારે એ વાંસમાંથી બનાવેલી વાંસળી હું મારા અધર ઉપર રાખીશ. હું તને વચન આપું છું. તારું શરીર ભ્રષ્ટ થયું છે, અભડાયું છે. આ વાત જો સમાજમાં ખબર પડે તો તારો ત્યાગ થશે. બેટા, મને ખબર છે. કોઈ તને સ્વીકારશે નહીં. ખુદ તારો બાપ પણ તને છોડી દેશે, તારું સાસરિયું છોડી દેશે. જગતમાં તું એકલી પડી જઈશ. તને તારો દીકરાની પણ આશા નથી, એ પણ નાલાયક છે. જેનું કોઈ નથી એનો હું છું. જગત પાસેથી જે તરછોડાઈને આવે છે એનો હું છું. તને અપવિત્ર માનનારા લોકો, સમાજ એ તારામાંથી બનેલા વાંસમાંથી એની વાંસળી બનાવી મારી રાધા કરતા પણ હું તને નજીક રાખીશ. મારા હોઠ ઉપર, મારા નીચલા હોઠ ઉપર તને હું રાખીશ 7 છિદ્ર પાડી અને હંમેશા એ વાંસળી દ્વારા હું સુર લાવીશ. સૂતા, ખાતા, પીતા, જમતા. વાહ, કેટલી ભાગ્યશાળી આ કન્યા! પરમાત્માને દર્શન કર્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. જ્યાં ઊંચું જોવે છે તો ભગવાન અંતર્ધ્યાન થયા. આસન સિદ્ધ કરીને બેઠા. પોતાના પ્રાણને બ્રહ્મરંધ્ર સુધી લઈ ગયા. અગ્નિદેવ પ્રગટ થયા. ભડ 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 બ્રાહ્મણની કન્યા ભસ્મીભૂત થઈ ગઈ. એ રાખ યમુનાને કાંઠે તટે વનરાવનની અંદર જ્યાં ત્યાં વિખેરાઈને પડી. ચોમાસાની સિઝન આવી. માં વર્ષારાણીના મીઠા જળ એ જમીન ઉપર પડ્યા અને એમાંથી વાંસડાના વૃક્ષો ઉગે છે. વાંસડા ભગવાન નારાયણ પરમાત્માએ દ્વાપર યુગને અંતે કૃષ્ણાવતાર લીધો દેવકીની કુખેથી. ભગવાન ભૂલ્યા નથી. ઘણા સંગીતના વાદ્યો ભગવાન પાસે હોઈ શકે પણ ના. જમુનાને કાંઠે 11 વર્ષ અને 52 દિવસ સુધી ગાય બહેનો ચરાવી. પોતાના હાથેથી જ એ જ વાંસળીની ડાળી કાપે છે. યાદ કરે છે, હે કન્યા, હે અછૂત થયેલી કન્યા, બ્રાહ્મણ પુત્રી, જો મેં તને વચન આપેલું ને, આજે પૂર્ણ કરું છું. વાંસની દાંડી, એમાં પોલું હોય, વાંસનું વૃક્ષ અંદરથી પોલું હોય. છિદ્રો પાડ્યા. લાલાએ પોતાને હાથેથી અને કદંબના ઝાડવા નીચે ઉભા રહી ત્રિભંગી સ્વરૂપ ધારણ કરી અને બંસરીમાં મીઠા મીઠા સુર પૂર્યા. આ વાત ગોપીઓ એકબીજા સાથે કરે છે કે મારી વાંસળી બંસરી અદ્ભુત છે. લાલો એ એને ઘરે હોય, આપણે આપણી ઘરે હોય ત્યારે જુદા પડીએ છીએ. કનૈયો ગૌધેન ચારવા જાય આપણે ઘરે હોય ત્યારે પણ આપણાથી અલગ થાય છે. પરંતુ કનૈયો આ બંસરીને તો વનરાવનમાં પણ સાથે, ઘરે પણ સાથે, બારગામ જાય તો પણ સાથે, સૂતી વખતે સાથે, ઉઠતી વખતે સાથે. આ બંસરી એવા તો ક્યાં પુણ્ય કર્યા હશે કે જેને લીધે આજે કનૈયો એની સાથે રાખે છે. તો બંસરી ભગવાન સાથે શા માટે હંમેશા છે એના પાછળની આ કથા છે. શુકદેવજી કહે છે, પરીક્ષિત, આ રીતે ભગવાન પોતાની લીલા માધુરી નું પાન કરાવે છે લોકો. એક વખત નારદ અને કંસનું મિલન થાય છે. કંસ એટલે ભગવાન કૃષ્ણના મામા, કનૈયાના દુશ્મન. નારદજી કહે છે, કેમ છો કંસ રાજા? બસ મજા મજા મજા. આપની કુશળતા ઈચ્છું છું. ત્યારે કંસ કહે છે, શું કુશળ? મને જરાય મજા નથી. કા? અરે આ ઓલી આકાશવાણી તેથી ન થઈ કે દેવકીનું 8મું સંતાન મને મારી નાખશે. તો એ બાળકને મારવા માટે મેં ગોકુળમાં કેટલા માણસોને, યોદ્ધાઓને મોકલ્યા, પણ આ કાળિયો ઠાકર કનૈયો મરતો જ નથી.
નારદ કહે છે કે કંસ મેં તને ચેતવ્યો હતો પણ તું સાવધાન થયો નહીં. હવે તો ઈ કનૈયો 11 વર્ષનો થઈ ગયો છે. જ્યારથી કૃષ્ણ જન્મ્યા છે ત્યારથી કંસને એક જ વાત છે, લાલા તું મારો દુશ્મન છે, કનૈયા હું તારો પ્રાણ ગ્રહી લઈશ, હે મુરલીધર હું તને જીવતો નહીં રહેવા દઉં, હે ગોપાલ તું મને હાથમાં આવવા દે, તારી હત્યા કરી નાખીશ. કૃષ્ણના જન્મથી માંડી અને અત્યારે કનૈયો 11 વર્ષનો થયો છે, 12મા વર્ષમાં શુભ પ્રવેશ કરે છે. એમ કહેવાય છે કે કોઈ પણ તપ છે ને એ 12મા વર્ષે ફળે. તપ સાધના કોઈ કરતું હોય ને, ભક્તિ કરતું હોય તો 12મે વર્ષે એ ફળે છે, એની અસર 12મા વર્ષે દેખાય છે. નારદજીને ખબર છે કે કંસ તે કનૈયાને સતત યાદ કર્યો છે, ભલે દુશ્મન ભાવે. કનૈયાને તો દુશ્મન માને છે. ભગવાન કહે છે, અરે તમે મને પિતા કહો, માતા કહો, ભાઈ કહો, બંધુ કહો, તમે મને પોતાનો દીકરો કહો. જશોદાજી દીકરો કહે છે. કોઈ મને મિત્ર ગણીને પૂજો, અર્જુનજી મિત્ર માને છે. અરે દુશ્મન તરીકે મને ભજો, મને યાદ કરો. કંસ મહારાજ છે કનૈયાને દુશ્મન ગણે છે, પરંતુ ભગવાન એમ કહે છે કે હી ઓલવેઝ કનેક્ટેડ વિથ મી. કંસ છે યાદ કરે જ છે, ભલે દુશ્મન તરીકે પણ યાદ તો કરે છે. બસ મને જે યાદ કરે એનો હું ઉદ્ધાર કરું છું. અને કંસની આ હવે ભક્તિ, એનું તપ હવે પૂર્ણ થવાને આરે છે. નારદજીએ કહ્યું, કંસ યાદ છે યોગમાયાનું વચન? હા મહારાજ, છેલ્લા 11 વર્ષથી હું સૂતો નથી. તો કોને યાદ કરે છે? કનૈયાને. વાહ વાહ વાહ, તો મોટો વૈષ્ણવ થઈ ગયો, ભક્ત થઈ ગયો. નારદજી હસતા હસતા કહે છે, તારી શંકાને માથે માર શીખો, તને હું સહી કરી આપું છું. જગત જેને નંદ જશોદાનો પુત્ર માને છે, કંસ હકીકતમાં એ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. કંસ કે હું ઈ જ કહું છું, આ કનૈયો જ મારું 8મું સંતાન. પણ બીજી શંકા મને છે. કંસ કહે છે, નારદજી દેવકીના 8મા ગર્ભમાંથી તો દીકરી ઉત્પન્ન થઈ હતી. વસુદેવજી કદાચ આ દીકરીને નંદ બાબાને ઘરે મૂકી આવ્યા હશે, ભલે છાનમુના, તો દીકરી જ રહેવી જોઈએ ને, દીકરીમાંથી દીકરો કેમ થઈ ગયો? ત્યારે નારદજી હસવા લાગ્યા. અરે મહામૂર્ખ, હું તને બતાવું, તે કારાગૃહને મોટા મોટા તાળા માર્યા હતા નહીં. હા મહારાજ, તાળા માર્યા હતા. 24 કલાક ત્યાં ચોકીદારો પહેરો ભરતા હતા. બરાબર. હવે એ મને કે પાસે દ્વારપાલ હતા કે નહીં ચોકીદાર? હા હા કહું છું ને, ચોકીદાર હતા. ચાવી કોની પાસે હતી? ચોકીદારો પાસે. તો ઈ ખોલી ન દઈ શકે? કંસ કે મતલબ મારા ચોકીદારો વિશ્વાસઘાત કરે? હા કરે. અટાણે ભાઈ ભાઈ ઉપર વિશ્વાસઘાત થાય છે, પતિ પત્ની ઉપર વિશ્વાસઘાત કરે, તો આ દ્વારપાલો શું વિશ્વાસઘાત ન કરે? તને ખબર નથી કંસ, આ તારા બધા જે દ્વારપાલો, તારા નોકરિયાત લોકો છે ને, બધા તને હાથ જોડે છે. તું બહુ વહેમો પડ્યો, તારો ત્રાસ બહુ વધી ગયો છે કંસ. પગાર ખાય છે તારો, પણ કામ કરે છે વસુદેવનું. બારણું ખોલી દેતા વાર શું લાગે? એને ચાવી આપી દીધી, તાળું ખોલી દીધું. વસુદેવ બહાર જઈ અને પોતાની દીકરીને નંદ બાબા પાસે મૂકી આવ્યા. ત્યાંથી દીકરી લઈને અહીંયા દીધી. બીજું બધું મૂક. દેવકીનું 8મું સંતાન એ કૃષ્ણ છે અને તારો કાળ છે. હવે તારે જે કરવું હોય. નારદજી ચાલ્યા ગયા. કંસને પાકી ખાતરી થઈ ગઈ. હવે એને કનૈયાને મારવો કેમ એનું આયોજન.